સુખબીરસિંહ બાદલે શિરોમણી અકાળી દળના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે। સુખબીરસિંહ બાદલના નેતૃત્વને લઈને ઘણા સમયથી પાર્ટીમાં અસંતોષ હતો। પાર્ટીના ઘણા નેતાઓએ આરોપ લગાવ્યો કે તેમના નેતૃત્વમાં પાર્ટી તેના મૂળ ઉદ્દેશ્યોથી ભટકી ગઈ છે। જુઓ પંજાબની રાજનીતિમાં હલચલ અંગે આ વિશેષ રજૂઆત। શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીરસિંહ બાદલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે। તેમણે પોતાનું રાજીનામું પાર્ટીની વર્કિંગ કમિટીને સોંપી નવા પ્રમુખની ચૂંટણી માટેનો રસ્તો સાફ કર્યો છે। તેમણે પાર્ટીના તમામ નેતાઓ અને કાર્યકરોનો તેમના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કરવા અને તેમના સમગ્ર કાર્યકાળ દરમિયાન મળેલા સમર્થન અને સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો। તો વરિષ્ઠ અકાલી નેતા દલજીતસિંહ ચીમાએ સુખબીર બાદલના રાજીનામા અંગે લોકોને માહિતગાર કર્યા હતા। देखिए, श्रोमणी अकाली दल एक डेमोक्रेटिक पार्टी है। पार्टी के कॉन्स्टिट्यूशन के मुताबिक हर 5 साल हमारी रेगुलर इलेक्शन होती है। उसका एक लंबा चौड़ा पूरा प्रोसीजर है कि पहले मेंबरशिप होती है, उसके बाद सर्कल के डेलीगेट इलेक्ट होते हैं, फिर डिस्ट्रिक्ट के, फिर स्टेट के, और हाउस जो बनता है वो प्रेसिडेंट की, ऑफिस बेरर की, वर्किंग कमेटी की चुन करता है। लास्ट इलेक्शन हमारी 14 दिसंबर 2019 को हुई थी और नेक्स्ट मंथ 14 दिसंबर को 5 साल पूरे होने वाले। तो एक डेमोक्रेटिक प्रक्रिया है कि अभी अध्यक्ष जी ने अपना इस्तीफा दे दिया और 18 तारीख को हमने 12 बजे पार्टी हेड ऑफिस में वर्किंग कमेटी की मीटिंग बुलाई है। वो इस्तीफे के ऊपर भी विचार करेगी और आगे जो इलेक्शन का पूरा डिटेल प्रोग्राम है वो भी जारी करेगी। ઉલ્લેખનીય છે કે વર્ષ 2008માં સુખબીરસિંહ બાદલે શિરોમણી અકાળી દળની કમાન સંભાળી હતી। બાદલે 16 વર્ષ અને 2 મહિના સુધી પાર્ટીના પ્રમુખ તરીકે સેવા આપી હતી। સુખબીરસિંહ બાદલ પહેલા તેમના પિતા પ્રકાશસિંહ બાદલ પાર્ટીની કમાન સંભાળતા હતા। ઉલ્લેખનીય છે કે સુખબીર બાદલના રાજીનામાને પંજાબની રાજનીતિમાં જોરદાર આંચકા સમાન જોવામાં આવી રહ્યું છે। સૂત્રોના જણાવ્યા અનુસાર સતત અનેક ચૂંટણીમાં શિરોમણી અકાળી દળની કારમી હારને કારણે બાદલ પર પ્રમુખ પદ છોડવાનું દબાણ હતું। એવા અહેવાલ છે કે બળવાખોર અકાળી નેતાઓને સુખબીર બાદલ વિરુદ્ધ અકાલ તખ્તને પણ ફરિયાદ કરી હતી। नहीं दबा सुखबीर सिंह बादल की परसनैलिटी कदे नहीं मानती। दबा हेठ किसी दबा हेठ आके काम करने वाले नहीं सुखबीर सिंह बादल। देखो श्री अकाल तख्त साहब तो जाना बनता ही है ना जी। जिथे अदालत केस पेंडिंग हो उत्थे जाके कहांगे नहीं साडा छेती मकाओ, होर किथे जाके कहंदे। मैं कि सर सुखबीर सिंह बादल ਦੇ ਅਸਤੀਫੇ ਤੋਂ ਬਾਅਦ ਪਾਰਟੀ ਕੇਡਰ ਨੂੰ ਬਹੁਤ ਵੱਡਾ ਧੱਕਾ ਲੱਗਿਆ, ਪਾਰਟੀ ਲੀਡਰਸ਼ਿਪ ਨੂੰ ਲੱਗਿਆ। ਮੈਂ ਜ਼ਾਤੀ ਤੌਰ ਤੇ ਮਹਿਸੂਸ ਕਰਦਾ ਹਾਂ ਕਿ ਪਾਰਟੀ ਇਸ ਗੱਲ ਤੋਂ ਬਹੁਤ ਮਾਨਸਿਕ ਤੌਰ ਤੇ ਪਰੇਸ਼ਾਨ ਹੈ ਉਹਨਾਂ ਦੇ ਅਸਤੀਫੇ ਦੇ ਫੈਸਲੇ ਤੋਂ, ਹਾਂਜੀ। ਪਰ ਮੈਂ ਇੱਕ ਗੱਲ ਇਹ ਜ਼ਰੂਰ ਕਹਿਣੀ ਚਾਹੁੰਦਾ ਹੈਗਾ ਕਿ ਉਹਨਾਂ ਨੇ ਐਡਾ ਵੱਡਾ ਤਿਆਗ ਕਰਕੇ ਜਿਹੜੇ ਵਿਰੋਧੀ ਸੀ ਉਹਨਾਂ ਦੇ ਮੂੰਹ ਤੇ ਚਪੇੜ ਮਾਰੀ ਹੈ। સુખબીર બાદલના રાજીનામા બાદ શિરોમણી અકાલી દળની કાર્યકારી સમિતિ ટૂંક સમયમાં નવા પ્રમુખની પસંદગી કરવા માટે બેઠક કરશે। પાર્ટીના યુવા અને વરિષ્ઠ નેતાઓ વચ્ચે સંતુલન બનાવીને નવું નેતૃત્વ તૈયાર કરવામાં આવી શકે છે। હાલમાં વરિષ્ઠ નેતા બલવિંદરસિંહ ભુંડર કાર્યકારી અધ્યક્ષ તરીકે પાર્ટીનું સંચાલન કરી રહ્યા છે। ભુંડેરને બાદલ પરિવારના નજીકના માનવામાં આવે છે। તેઓ કાર્યકારી પ્રમુખ બન્યા બાદ પાર્ટીમાં સંતુલન અને સુધારાની પ્રક્રિયા શરૂ થઈ છે। બ્યુરો રિપોર્ટ, GSTV।